ગઈકાલે વાવાઝોડું સાથે જે ધોધમાર વરસાદ પડ્યો એ વરસાદ પ્રથમ વરસાદ ચોમાસાનો ગણી શકાય, કારણ કે જે પ્રથમ વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો લાવી દીધો છે। હું તમને આ બતાવવા જઈ રહ્યો છે, ખાસ કરીને જે ખેતરો છે જ્યાં ઊભા કેળની પાક છે, કેળના પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કહી શકાય કે લગભગ 100 થી 200 એકર જેટલી જમીનમાં આજે કેળો ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે। પ્રથમ ચોમાસાના વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો, હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યારે પ્રથમ વરસાદે આટલી મોટી જો હોનારત સર્જી હોય તો આગામી દિવસોમાં હજુ વરસાદ જે પડશે તો ખેડૂતોની હાલત શું થશે? આપણી સાથે ખેડૂત છે, એની સાથે વાત કરીએ। કાકા, કેટલા એકર જમીનમાં ખાસ કરીને વાવેતર કરેલું અને કેટલું નુકસાન છે? ગુવાર ગામમાં આશરે 100 થી 200 એકર વાવેતર છે, એમાંથી 80 થી 90% નુકસાન છે। ગામના છાપરા પણ ઉડી ગયા છે અને પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે તો આગળ કેટલું નુકસાન થશે એ અમારે વિચારવા જેવું છે। ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કઈ કઈ ખેતી કરવામાં આવે છે અને કયા વધારે મોટા પાકને નુકસાન છે? મુખ્યત્વે નર્મદા જિલ્લામાં કેળોનું વાવેતર વધારે છે, બીજું કેરીનું પણ વાવેતર છે, પણ પહેલા જ વરસાદમાં કેળાને 90 થી 80% નુકસાન છે અમારા ગામમાં। અન્ય કાકા છે, તેમની સાથે વાત કરીએ। કાકા, વારંવાર આવું થાય છે, સરકાર તમને કેટલી સહાય આપે છે? શું માંગ છે હવે? સરકાર સહાય તો પૂરતી આપતી નહીં, પણ જો સહાય ના આપે અને લોન માફ કરે એમ અમારે માન્યતા રાખવી છે। ખાસ વાત કરીએ તો જે ખેતી જે ગુવાર ગામમાંથી અન્ય આજુબાજુ ગામોમાં પણ કેટલું નુકસાન હશે? 90 થી 100% નુકસાન છે। માંગરોળ, રામપરા, ગુવાર, તરસાલ, સેરાવ બધા જ ગામોમાં નુકસાન છે। તો તમે જોયું તેમ ખાસ કરીને આ જે ખેતર છે, ખેતરમાં તમામ કેળો સૂઈ ગઈ છે। એક ખેડૂત આપણી સાથે છે, એની સાથે વાત કરીએ કે વારંવાર આવું જે ખેડૂતોને રોવાનો વારો આવે છે, હવે ખેડૂત કઈ દિશામાં જશે? હજુ તો આ જે કેર દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે, હજુ કોઈ કટિંગ થયું નથી। હજુ મુહૂર્તના કેર આપવાના હતા પણ બધી આખી ખેતરની કેર સૂઈ ગઈ છે। આ છે ખેડૂત નરેશભાઈ પટેલ, ગુવારના છે। શું પરિસ્થિતિ છે અને શું માંગ છે તમારી સરકાર પાસે? પરિસ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝોડાને એવું આવે છે તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે। એ રાહતમાં બી એવું કંઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કંઈ કરો। બિલકુલ, આ હતા ખેડૂત। ખાસ વાત કરીએ તો સરકાર પાસે રાહતની માંગ કરે છે, પરંતુ કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે, પ્રથમ વરસાદે ખેડૂતોને મોટા પાયે રોડાયા છે, કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।